અને આજ અંગે આપણે તમામ અપડેટ સાથે આપને આપતા રહીશું, પરંતુ એ પહેલા ફરી એક વખત ગુજરાત ફર્સ્ટનો અહેવાલ ધારદાર સાબિત થયો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદનું તંત્ર દોડતું થયું અને અમદાવાદના વાંચમાં દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદના વાંચ ગામમાં 40 દુકાનોમાં તપાસ હાથ ધરાઈ છે। વાંચમાં પરવાનગી વિનાની ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી છે। ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની પણ જિંદગી છે અને તેમની પણ જિંદગી કિંમતી છે। ગઈકાલે જે રીતે ડીસાના ઢુવા રોડ ઉપર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 જિંદગીઓ હોમાઈ છે, ત્યારે વાંચ ગામે અત્યારે હાલ સફાળું તંત્ર જાગ્યું છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અસર થઈ છે અને પ્રિયા ગોલ્ડ ફાયર વર્કર્સ ખાતે આપ જોઈ શકો છો કે આજ વહેલી સવારથી જે પોલીસ કાર્યવાહી અને તંત્ર દ્વારા ફાયરની કામગીરી હાથ ધરાઈને જે એવા એકમો છે જ્યાં ખાસ ફાયર એનઓસી ના હોય અથવા તો ફાયરના અપૂરતા સાધનો હોય, ફેક્ટરીમાં ધમધમતા જે આવી ફેક્ટરી હોય જ્યાં અનેક લોકો કામ કરતા હોય છે ત્યાં અત્યારે હાલ બંધ કરાઈ છે, કારણ કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે 100% તંત્ર જાગતું હોય છે, પરંતુ જાગૃત મીડિયા તરીકે ગુજરાત ફર્સ્ટ હંમેશા અહેવાલ દર્શાવતું આવ્યું છે અને લોકોનો અવાજ બન્યું છે। ત્યારે રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટના આવતા સામે આજે વહેલી સવારથી તંત્ર સફાળું જાગ્યું છે અને ખાસ અત્યારે વાંચ ગામના 40 એવા એકમો છે જ્યાં અત્યારે હાલ તવાઈ હાથ ધરી છે, જે એનઓસી ના હોય અથવા તો ફાયરના અપૂરતા સાધનો હોય ત્યાં હાલ અત્યારે બંધ કરવામાં આવી રહ્યું છે। કાર્યપર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વાંચ ગામ। ડીસામાં બનેલી ઘટનાને લઈને હવે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। સ્થાનિક ડીવાયએસપી નીલમ ગોસ્વામી મેડમ છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, ખાસ આ વિસ્તારની વાત કરીએ તો છોટે શિવાકાશી તરીકે આખો વિસ્તાર ઓળખાય છે। કેવી રીતની તપાસો જે છે જે ડીસાના ઘટના બની બાદ હવે શરૂ કરાઈ છે? અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા લાયસન્સ ધારકો આવેલા છે, જેમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહનો સમાવેશ થાય છે, જેમાંથી મુખ્યત્વે સાણંદ ડિવિઝનમાં ટોટલ 66 જેટલા લાયસન્સ ધારકો છે અને તેમાં પણ વિવેકાનંદનગરનું જે વાંચ ગામ છે તેમાં મુખ્યત્વે લાયસન્સ ધારકો આવેલા છે। આ ચેકિંગ જે છે પોલીસ દ્વારા સમયાંતરે કરવામાં આવે છે અને કાલે આઈજી સર અને એસપી સરની સૂચનાથી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ અગાઉ દિવાળીની સિઝન દરમિયાન અને 2024ના વર્ષમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરાયેલા હતા, જેમાં અલગ અલગ કણબા, વિવેકાનંદનગર અને અસલાલી પોલીસ સ્ટેશનમાં કુલ 5 ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવેલા છે, જેમાં ઇલીગલ સ્ટોરેજ, ઇલીગલ મેન્યુફેક્ચરિંગ અને બાળમજૂરીના ગુનાનો સમાવેશ થાય છે। ચોક્કસથી તો ખાસ જો વાત કરવામાં આવે તો ડીસામાં બનેલી ઘટના બાદ હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને સાથે જ ક્યાંક લાયસન્સ અને અન્ય નિયમોનું ભંગ થતું હોય તે જગ્યાઓની પણ સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ડીસાના ઢુવા રોડ ઉપર ખાસ જે ફાયર ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાને લઈને અત્યારે હાલ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ આપ જોઈ શકો છો કે જે વાંચ વિસ્તારમાં અનેક જગ્યાએ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જે એકમો પર લાયસન્સ છે કે નહીં અને એનઓસીની જે તમામ જે લાયસન્સની પ્રક્રિયા છે તે પૂર્ણ છે કે નહીં તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જ્યાં લાયસન્સની ડેટ જતી રહી હોય ત્યાં એકમો દ્વારા બંધ કરવામાં આવે છે। જી સર, શું કાર્યવાહી ચાલી રહી છે? લાયસન્સ પૂર્ણ થયેલ છે ત્યાં એકમો બંધ છે, તે તમામ ગોડાઉનો ચેક કરવામાં આવે છે। અત્યારે હાલ આ તમામ ગોડાઉનો લાયસન્સના લીધે બંધ છે? હા, ગોડાઉન લાયસન્સ આનું પૂર્ણ થઈ ગયેલ છે અને જે ગોડાઉન બંધ છે। અત્યારે હાલ જે જગ્યાએ લાયસન્સની પ્રક્રિયા નથી અને જ્યાં કહેવાય કે ફાયરની ઘટનાને લઈને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં અને ગુજરાત ફર્સ્ટની અહેવાલની અસરને લઈને તંત્ર અત્યારે હાલ સફાળું જાગ્યું છે અને તમામ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કાર્યપર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વાંચ।